સુરત શહેરમાં ઠેર ઠેર ટ્રાફિક અને દબાણો દૂર કરવા માન દરવાજા પાસે ટ્રાફિક પોલીસ અને મનપા દ્વારા સંયુક્ત કાર્યવાહી કરવામાં આવી છે। સુરત શહેરમાં એક તરફ મેટ્રોની કામગીરી ચાલી રહી છે અને બીજી બાજુ રસ્તાઓ પર ગેરકાયદેસરના દબાણો તાણી દેવાના કારણે ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન બની ગઈ છે। ઉલ્લેખનીય છે કે સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા ટ્રાફિક હળવો કરવા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, ત્યારે માન દરવાજા ખાતે રસ્તા પર રહેલા દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। આ કાર્યવાહી સુરત શહેર ટ્રાફિક પોલીસ અને મનપા દ્વારા સંયુક્ત કાર્યવાહી કરવામાં આવી છે। રોડ ઉપર વાહનો પાર્ક કરેલા હોય તેવા વાહનો જપ્ત કરવાની કામગીરી કરવામાં આવી હતી। આ બંને સાઈડનો રોડ ખુલ્લો કરવામાં આવ્યો હતો। શહેરના તમામ રસ્તાઓમાં પોલીસ દ્વારા પાર્કિંગ કરવામાં આવશે। બાદમાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા। આ સાથે દુકાનો સીલિંગની પણ કામગીરી કરવામાં આવી રહી છે। સર, કઈ રીતે ટ્રાફિક પોલીસ દ્વારા કામગીરી અને કેટલી અસર આવે છે? આપ સૌ જાણો છો કે માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તેમજ અમારા ટ્રાફિકના જેસીપી ચૌધરી સાહેબ અને ડીસીપી વાનાણી મેડમની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ અમે ટ્રાફિકની સમસ્યાઓ ઓછી થાય, નાગરિકોને ઓછામાં ઓછી તકલીફ પડે એના માટે ઘણા સમયથી ડ્રાઈવ ઝુંબેશો અલગ અલગ ચલાવી રહ્યા છે, જેમાં સીપી સાહેબ તરફથી રોડ પરના ખાસ કરીને જે અડચણરૂપ દબાણો હોય કે વ્હીકલ જૂના હોય, ભંગાર પડ્યા હોય એને હટાવવાથી જે નાગરિકો વાહન ચાલકો છે એમને એક સ્મૂથ રોડ મળે અને એ લોકો જ્યાં જવા માંગતા હોય ત્યાં સારી રીતે જઈ શકે એના માટે ઘણા દિવસથી પ્રયત્નો હાથ ધરવામાં હતા। થોડા દિવસ પહેલા સીપી સાહેબ તરફથી સૂચના હતી કે માન દરવાજાથી ભાટેના તરફ જે રોડ જાય છે ત્યાં પુષ્કળ પ્રમાણમાં જૂના વ્હીકલોનું દબાણ અને અલગ અલગ બીજા ભંગારના સામાનોનું પણ દબાણ છે। જો જે દૂર કરવામાં આવે તો નાગરિકોની તકલીફ વાહન ચાલકોની દૂર થાય એમ હોય છે, જેથી અમે સ્થાનિક પોલીસ, સલાબતપુરા પોલીસ, ત્યાંના સ્થાનિક ડીસીપી સાહેબ તેમજ અમારા કોર્પોરેશનના જે ઝોન લાગે છે એમના અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી આજ રોજ અમારે આ જે રોડ છે એનું તમામ દબાણો અને સાફ સફાઈનો એક કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો, જેના કારણે આજે માન દરવાજાથી ભાટેના સુધીનો રોડ ક્લિયર કરવામાં આવ્યો છે। જે વાહનો અમારે ટોઈંગ કરવાની જરૂરત લાગી છે એને અમે ટોઈંગ કર્યા છે અને હવે અમે આરોગ્યના ટીમની રાહ જોઈ રહ્યા છે, જે લોકો આવીને સફાઈ કરે અને રોડની જે ટીમ આવે તો રોડ એક ફિનિશિંગ થઈ જાય તો કમ્પ્લીટલી એક નવો રોડ મળી જાય એમ છે અને વાહન વ્યવહાર રાબેતે મુજબ ચાલે એમ છે। સુરત અમરોલી વિસ્તારમાં ભટારના 62 વર્ષીય કાપડ વેપારીને હની ટ્રેપમાં ફસાવી ડુપ્લિકેટ પોલીસના નામે દમ મારી તોડ કરતી ટોળકીને પોલીસે ઝડપી પાડી હતી। ભટારના 64 વર્ષીય રાજસ્થાની વૃદ્ધ સાથે ફેસબુક ઉપર સંપર્ક કરનારી યુવતીએ સહેલી સાથે શરીર સંબંધ બાંધવાની લાલચ આપી અમરોલી બોલાવ્યા હતા। બાદમાં સહેલી સાથે મળી રૂમમાં લઈ જવાયા બાદ આયોજન મુજબ આવેલા બે મળતિયાઓએ પોતાની ક્રાઇમ બ્રાન્ચના માણસો તરીકેની ઓળખ આપી હતી। તેમને ડરાવી ધમકાવી પતાવટ પેટે ₹40,000ની માંગણી કરી હતી। આટલી રકમ પાસે ન હોવાથી ટોળકીએ ખિસ્સામાં રહેલા 4,300ની રોકડ કાઢી લીધી હતી અને બીજા દિવસે ₹40,000 નહીં આપશો તો બળાત્કારના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી અને છોડી દીધા હતા। અમરોલી પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ભટાર વિસ્તારમાં રહેતા 64 વર્ષીય રાજસ્થાની વૃદ્ધ નિવૃત્ત જીવન વ્યતીત કરે છે। તેમના ફેસબુક ઉપર જાહ્નવી નામની યુવતીએ સંપર્ક કરી તેમને ફસાવ્યા હતા। તેની સહેલી સાથે શરીર સંબંધ બાંધવાની લાલચ આપી તેમને ગતરોજ બપોરે અમરોલી ખાતે સંત અપાર્ટમેન્ટ ખાતે બોલાવ્યા હતા અને ફ્લેટનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો। દરમિયાન આયોજન મુજબ જ થોડી વારમાં દરવાજો ખખડાવી આવેલા બે યુવકોએ પોતાની ઓળખ ક્રાઇમ બ્રાન્ચના માણસો તરીકે આપી હતી। વૃદ્ધને ડરાવી ધમકાવી કેસ નહીં કરવાનું કહી પતાવટ પેટે ₹40,000ની માંગણી કરવામાં આવી હતી। બાદમાં 4,300 પડાવી લીધા હતા। આ મામલે પોલીસને ફરિયાદ મળતા જ અમરોલી પીઆઈ જે.બી. વનારે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી રેડ પાડી હતી। પોલીસે વેપારીને હની ટ્રેપમાં ફસાવી તોડ પાડનાર રાજુ નાથા ગુજરિયા, રાજેશ ઉર્ફે મોટો, રાજુ ભીખા કથરોડિયા, વિજય માણીલાલ માળી, તેજલ ઉર્ફે જાહ્નવી, કૃણાલ પ્રેમનાથ પટેલને ઋત્વિકા ગુજરિયાની ધરપકડ કરી હતી। સુરત શહેરની અઠવાલાયન્સ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈએ બનાસકાંઠાના ફરિયાદી પાસે ગુનો ન નોંધવા માટે 3 લાખની માંગણી કરતા એસીબીના હાથે ઝડપાયા છે। સરકારી કચેરીઓમાં રૂપિયા વગર કામ નહીં થતા હોવાની ઘટના અવારનવાર સાંભળવા મળતી હોય છે।
લાંચ રૂશ્વત વિભાગની ચપેટમાં આવી જતા હોય છે ત્યારે સુરતના આઠવલાઇન્સ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ લલિત પુરોહિતે બનાસકાંઠાના ફરિયાદી પાસે ગુનો ન નોંધવા માટે 3 લાખની માંગણી કરી હતી. આખરે સમાધાન માટે 1 લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા અને આ અંગે બનાસકાંઠા એસીબી વિભાગમાં ફરિયાદી દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. તેમજ સુરત એસીબી દ્વારા પીએસઆઈ પુરોહિતની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. બનાસકાંઠા એસીબીમાં ફરિયાદ મળેલી કે અઠવા પોલીસ સ્ટેશનની અંદર એસીબીના અમારા ફરિયાદીને વિરુદ્ધમાં એક અરજી હોય, જે અરજીના કામે લલિત પુરોહિત નામના પીએસઆઈ અઠવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે, જેઓ એનું ઇન્વેસ્ટિગેશન કરી રહેલા હતા અને એ અરજીના કામે ફરિયાદી વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર નહીં કરવાના આવેજ પેટે પ્રથમ 3 લાખ રૂપિયાની માગણી કરેલી અને રકઝકના અંતે 1 લાખ રૂપિયામાં નક્કી થયેલું, જે 1 લાખ રૂપિયા લેતા આ લલિત પુરોહિત પીએસઆઈ નાઓની અટકાયત કરવામાં આવેલી છે અને તેઓ વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. સુરતની DILR કચેરી લેન્ડ રેકોર્ડના પૂર્વ ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટરની આવક કરતાં 128.75% વધારે અપ્રમાણસર મિલકત હોવાને કારણે એસીબીએ ધરપકડ કરી છે. આવક કરતાં 128.75% વધારે અપ્રમાણસર મિલકત હોવાને કારણે એન્ટી કરપ્શન બ્યુરો એસીપીએ સુરત DILR કચેરીના લેન્ડ રેકોર્ડમાં તત્કાલીન ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર વિરુદ્ધ ગુનો દાખલ કરી ધરપકડ કરી છે. ફરજ દરમિયાન ભ્રષ્ટાચાર કરીને પોતાના અને પોતાના આશ્રિતોના નામે ગેરકાયદે મિલકતો ખરીદી હતી. આવક પ્રમાણમાં 128.75%થી પણ વધુ અપ્રમાણસર મિલકતો છે. એસીપીએ આલમસિંહની 56.96 લાખની આવક સામે 1.30 કરોડનું રોકાણ શોધી કાઢ્યું હતું. એન્ટી કરપ્શન બ્યુરોને આધારભૂત માહિતી મળી હતી કે સુરતના DILR કચેરી લેન્ડ રેકોર્ડના તત્કાલીન ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર આલમસિંહ જીપસિંહ ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી તેમની ધરપકડ કરી છે. આરોપી આલમસિંહ વર્ગના 3 કર્મચારી હતા. તેઓની ફરજ દરમિયાન કાયદેસરની ભ્રષ્ટ રીતે રસમો અપનાવી તેઓએ પોતાના નામે તેમજ પોતાના આશ્રિતોના નામે અપ્રમાણસર મિલકત વસાવી લીધી હતી, જે અંગેની માહિતી એન્ટી કરપ્શન બ્યુરોને મળી હતી. એન્ટી કરપ્શન બ્યુરોએ આલમસિંહ વિરુદ્ધ મિલકત અંગેની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન એસીબીએ અનેક દસ્તાવેજી પુરાવા, બેંક ખાતાઓની વિગતો, સરકારી કચેરીઓમાંથી દસ્તાવેજી માહિતી અને નાણાકીય વ્યવહારોની માહિતી એકત્ર કરી હતી. તપાસના અંતે તમામ વિગતોની એસીબીના નાણાકીય સલાહકાર દ્વારા વિશ્લેષણ કરવામાં આવ્યા હતા. આરોપી આલમસિંહ પોતાની ગેરકાયદેસરની ફરજ દરમિયાન પોતાના જાહેર સેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરી ઇરાદાપૂર્વક ગેરકાયદેસર રીતે પોતે ધનવાન થવા માટે વિવિધ ભ્રષ્ટ રીતસર રસમ અપનાવી ભ્રષ્ટાચારની નાણાં મેળવી તે નાણાંનો ઉપયોગ કરી પોતાના તથા પોતાના આશ્રિતોના નામે મિલકતો રોકાણ કરેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ ફલિત થયા હતા. આરોપી આલમસિંહે પોતાની કાયદેસરની આવક 56,96,102ના પ્રમાણમાં પોતાના તથા પોતાના પરિવારજનોના નામે કુલ રોકડા રૂપિયા 1,30,99,282 કરેલાનું તપાસ દરમિયાન ફલિત થયું હતું. આરોપી પોતાની કાયદેસરની આવકના પ્રમાણમાં 73,33,658ની વધુ સંપત્તિ વસાવેલાનું તપાસમાં જાણવા મળ્યું હતું, જે તેઓની આવકના પ્રમાણમાં 128.75%થી પણ વધુ અપ્રમાણસર મિલકતો છે, જેથી સમગ્ર પ્રાથમિક તપાસ કરનાર અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર BD રાઠવા સરકાર તરફથી ફરિયાદ આપી ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988ની કલમ 13(1)(e) ભૂનિધિ અધિનિયમ સુધારા 2018ની કલમ 13(1)(b) 13(2) મુજબ ગુનો નોંધી તેમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જી સુરત DILR લેન્ડ રેકર્ડના તત્કાલીન ઇન્સ્પેક્ટર આલમસિંહ જીતસિંહ ચૌહાણ, જેઓ DILRમાં ફરજ બજાવતા હતા, જેઓ વિરુદ્ધમાં એક અરજી થયેલી, જે અરજીની તપાસના અંતે ગત રોજ તેઓની અપ્રમાણસરની 128% રકમ છે 73,33,000 જે અપ્રમાણસર જણાઈ આવતા
તેઓ વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને હાલ ઇન્વેસ્ટિગેશન ચાલી રહેલ છે. સુરતમાં ભાદરવા મહિનામાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. આ વરસાદથી ગતરોજ સુરતના અલગ અલગ વિસ્તારમાં પાણી ભરાયા અને સ્થિતિ કફોડી થઈ ગઈ હતી. ત્યારે પાલાટીઓ વિસ્તારમાં વીજળી પડતા એક યુવકનું મોત નીપજ્યું હતું. પરપ્રાંતીય શ્રમિક યુવકના મોતને લઈને 3 સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવવાની નોબત આવી છે. પાલાટીઓ વિસ્તારમાં રહેતા શ્રીરામ સાહાની મજૂરી કામ કરીને પત્ની સહિત 3 સંતાનોનું ગુજરાન ચલાવતા હતા. વરસાદ હોવાથી તેઓ કામ પર ગયા નહોતા. આ દરમિયાન વીજળીના તડાકા ભડાકા થતાં તે ઘરની બહાર નીકળ્યા. આ દરમિયાન જ તેમના પર અચાનક જ વીજળી પડી હતી અને તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતકના પરિવારજન જયરામ સાહનીએ કહ્યું હતું કે તેનું નામ શ્રીરામ સાહની હતું. તે ઉત્તર પ્રદેશનો રહેવાસી હતો. પત્ની અને 3 બાળકો સાથે રહેતો હતો. વરસાદ વરસતો હતો જેથી તે બહાર નીકળ્યો. એ દરમિયાન જ કડાકા સાથેની વીજળી પડી હતી. વીજળી તેના માથે જ પડતા તે પડી ગયો હતો અને બાદમાં અમે બાજુમાં આવેલા મંદિરે લઈ ગયા હતા. ત્યાં સોડાવીને 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ લાવ્યા હતા, જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો. અમારી સરકાર પાસે એક જ માંગ છે કે તેને યોગ્ય વળતર આપવામાં આવે. आपका नाम क्या है? मेरा नाम जयराम साहनी है. मृतक का क्या नाम? उनका श्रीराम साहनी. कहाँ के रहने वाला हो? कितने साल का है? यूपी का रहने वाला हूँ. वो भाई कहाँ के रहने वाला हो? कितने साल का है वो यूपी का रहने वाला है. उसका उम्र लगभग 34-35 साल था. क्या हुआ कल उसके? कल इतना बारिश था, हम लोग झाले में बैठा था और बारिश में वो पाँव धो रहा था. वो पत्थर से पानी गिरा था, पाँव धो रहा था. तभी इतना जोर से बिजली गिरी. वही उसको लगा बिजली, हमारे सामने गिर के मारा. मेरे को भी थोड़ा हल्का लगा, पाँव में बाल जल गया. उसके बाद हम लोग देखा, उसे थोड़ा आँख ऐसा किया, तुरंत उधर लगा. कितने बजे की घटना है? वही लगभग 3:30 बजे तक. उसके बाद हम लोग उधर से बाजू में मंदिर, हम लोग उठा के मंदिर पे लाया. एम्बुलेंस को फोन किया, एम्बुलेंस आया. उसके बाद डायरेक्ट हम लोग इधर लेकर आए. यहाँ आने के बाद क्या बोला डॉक्टर? डॉक्टर उसको चेक किया, बोला कि इसका मृत्यु हो गया, देहांत हो गया है. क्या काम करता था वहाँ पे? ये रेती का काम करने आया था. हम लोग अभी काम 17-18 लोग से बैठा था. अभी काम नहीं किए थे. अभी काम ही चालू नहीं था हम लोग का. कौन कौन है इसके घर में? इसके घर में इसकी 2 लड़की है, एक लड़का है, उसकी बीवी है. ये कमाने वाला अकेला था? अकेला था सर. अभी इसके घर में कोई कमाने वाला? कोई और कमाने वाला नहीं सर. अभी क्या चाहते हो? मैं ये चाहता हूँ कि सरकार की तरफ से कुछ उसके परिवार में कुछ मुआवजा मिले. उसका भी छोटा बीवी बच्चा है, बहुत गरीब आदमी है सर. સુરતથી રાજકોટ લઈ જતી એલસીબી ટીમને નડ્યો ટ્રિપલ અકસ્માત. આઈસરે ટક્કર મારતા એક પોલીસ કર્મીનું મોત, 4 ઘાયલ. આ અંગે મળતી માહિતી મુજબ એક આરોપીની તપાસ માટે રાજકોટ એસીબીની ટીમ સુરત જવા રવાના થઈ હતી. ત્યારે એક કારમાં રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ રાઠોડ, અરવિંદસિંહ જાડેજા, ઘનશ્યામસિંહ જાડેજા અને દિવેશભાઈ સુવા એમ 4 પોલીસકર્મી સુરત ગયા હતા. સુરતમાં સ્થાનિક પોલીસના સહકારથી આરોપીને પકડી રૂરલ એલસીબીની ટીમ કારમાં પરત રાજકોટ આવી રહી હતી. ત્યારે સુરતથી અંકલેશ્વર વચ્ચે કોસંબા પોલીસ મથકની હદમાં રોઝ ગાર્ડન હોટલ અને સીએનજી પેટ્રોલ પંપની વચ્ચે ધામરોડ વિસ્તારમાં નેશનલ હાઈવે ઉપર એક ટ્રકની પાછળ કાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં કારનો કુરચો બોલી ગયો હતો. આ દરમિયાન કારમાં સવાર હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ રાઠોડનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.